મિત્રો ઇંગ્લિશમાં સૌથી વધારે તકલીફ પરિસ્થિતિ પ્રમાણે વાક્ય બોલવામાં થતી હોય છે. જો તમને પણ આ જ તકલીફ હોય કે ક્યારે શું બોલવું, તો આ વિડીયો તમારે પૂરો જોવો પડશે. ઉચ્ચાર સાથે, અર્થ સાથે 20 અલગ અલગ પરિસ્થિતિઓને સમજીશું. મિત્રો, માત્ર 7 દિવસમાં 2 લાખથી પણ વધારે લોકો યુટ્યુબ પર મારી સાથે ઇંગ્લિશ શીખે છે. આ સહકાર માટે તમારો ખૂબ જ આભાર. મિત્રો, આજે 20 વાક્યો તમારે મારી સાથે બોલવાના છે, યાદ કરવાના છે. હું તમને ઓલવેઝ કહું છું, ઇંગ્લિશ બોલો. ભૂલ તો પડશે પણ ટેન્શન નહીં લેવાનું. એક વાક્ય 2 થી 3 વાર બોલીને યાદ કરવાનું છે. તો થઈ જાઓ તૈયાર. સૌથી પહેલું જે વાક્ય છે એ છે, કોઈકનું સારું થયું હોય. કોઈકનું સારું થયું હોય તો સાંભળીને શું કહેવાય? એને આપણે ઇંગ્લિશમાં કહીશું, ધેટ ઇઝ વેરી ગુડ ન્યૂઝ. ધેટ ઇઝ વેરી ગુડ ન્યૂઝ. ખૂબ જ સારા સમાચાર છે. અહીંયા ન્યૂઝનો ઉચ્ચાર શું થશે? અહીંયા લખી દઉં છું, ન્યૂઝ. ન્યૂઝ એટલે સમાચાર, ગુડ એટલે સારા. ઠીક છે ને? તો અહીંયા લખી દઈએ આપણે, ગુડ ન્યૂઝ. ગુડ ન્યૂઝ, સારા સમાચાર. ઉચ્ચાર કરવાનો છે, ધેટ ઇઝ વેરી ગુડ ન્યૂઝ. ધેટ ઇઝ વેરી ગુડ ન્યૂઝ. સરસ. હવે બીજું વાક્ય છે, એવું પણ બોલી શકાય, આઈ એમ રિયલી હેપી ફોર યુ. રિયલી, ઉચ્ચાર જુઓ, આઈ એમ રિયલી હેપી. હેપી એટલે ખુશ. આઈ એમ રિયલી હેપી ફોર યુ. મને તારા માટે ખૂબ જ આનંદ થયો. હું તારા માટે ખૂબ જ ખુશ છું. સો કોઈના સારા સમાચાર, કોઈના વિશે સારું તમે એનું રિઝલ્ટ સાંભળ્યું હોય, તમે શું કહી શકો? ધેટ ઇઝ વેરી ગુડ ન્યૂઝ. આઈ એમ રિયલી હેપી ફોર યુ. બીજું વાક્ય છે, કોઈ તમારાથી નાની ઉંમરનું છે, તમને અભિનંદન આપે છે. ધારો કે તમને બર્થડે ઉપર કે લગ્નની વર્ષગાંઠ ઉપર તમને અભિનંદન આપે છે, કોંગ્રેચ્યુલેશન્સ કહેશે, તો તમે શું કહેશો? તો તમે એને કહી શકો, થેન્ક યુ. થેન્ક યુ. અને પછી તમારે કહેવાનું છે, મે ગોડ બ્લેસ યુ. મે ગોડ બ્લેસ યુ. બ્લેસ એટલે તમને ભગવાન આશીર્વાદ આપે. મે ગોડ બ્લેસ યુ. તો આ 2 વાક્ય તમારે બોલવા પડે. થેન્ક યુ, મે ગોડ બ્લેસ યુ. બોલો, થેન્ક યુ, મે ગોડ બ્લેસ યુ. આટલું વાક્ય તમારે બોલવું પડે. ત્રીજું વાક્ય છે, પરમ કૃપાળુની અસીમ કૃપાથી. તમારે કોઈને પણ કહેવું છે કે ભગવાનની દયાથી અમારા લગ્ન થયા, અમારે ત્યાં બાળકનો જન્મ થયો. તો એ વાક્ય માટે અસીમ કૃપાથી, ભગવાનની દયાથી, ઉપરવાળાની દયાથી, એના માટે ઇંગ્લિશમાં શું કહેવાય? બાય ગોડ્સ ગ્રેસ. ગોડ એટલે ભગવાન અને ગ્રેસ, ગ્રેસ એટલે દયા, કૃપા. બાય ગોડ્સ ગ્રેસ. ગોડ્સ ગ્રેસ એટલે ભગવાનની કૃપાથી. બોલો, બાય ગોડ્સ ગ્રેસ. બાય ગોડ્સ ગ્રેસ. વેરી ગુડ, બાય ગોડ્સ ગ્રેસ. ત્રીજું વાક્ય છે. ચોથું વાક્ય છે, તમારે કોઈને કહેવું છે કે તારી આટલી હિંમત, તો મારી જોડે આ રીતે વાત કઈ રીતે કરી શકે છે? તું આવું બોલી જ કઈ રીતે શકે? એના માટે ઇંગ્લિશમાં વાક્ય છે, હાઉ ડેર યુ સ્પીક લાઈક ધેટ. ઠીક છે ને? હાઉ તમે લખશો, હાઉ ડેર. હાઉ ડેર યુ સ્પીક. હાઉ ડેર યુ સ્પીક લાઈક ધેટ. હાઉ ડેર યુ સ્પીક લાઈક ધેટ. ઠીક છે ને? આ વાક્ય આ રીતે લખાશે, હાઉ ડેર યુ સ્પીક લાઈક ધેટ. પ્રશ્નાર્થ આવશે છેલ્લે, કારણ કે પ્રશ્ન વાક્ય છે. તારી હિંમત કઈ રીતે થવું? હાઉ ડેર યુ સ્પીક લાઈક ધેટ. તારી હિંમત કઈ રીતે થઈ ત્યારે આ વાક્ય વપરાશે. એકવાર બોલવાનું છે, હાઉ ડેર યુ સ્પીક લાઈક ધેટ. ઠીક છે ને? વેરી ગુડ. પાંચમું વાક્ય છે, કોઈને કહેવું હોય ને કે અલ્યા એ માપમાં બહુ થયું. કોઈ માણસ બોલતો હોય ને આપણે કહીએ ને કે બહુ 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 બોલ્યો, બસ કર હવે, બહુ બોલી લીધું તે. એના માટે ઇંગ્લિશમાં વાક્ય છે, ધીસ ઇઝ ટુ મચ. ધીસ ઇઝ ટુ મચ. ટુ મચ. ઠીક છે ને? ટુ લખીશું ઇંગ્લિશમાં અને આપણે લખીશું મચ. મચ એટલે બહુ જ વધારે. ટુ મચ, ખૂબ જ વધારે. ધીસ ઇઝ ટુ મચ. તે બહુ બોલી લીધું, ટુ મચ. બીજું છે, ધેટ્સ ઇનફ. ઉચ્ચાર અહીંયા જુઓ, આનો ઉચ્ચાર ઇનફ થશે. સ્પેલિંગ પર નહીં જવાનું, ઉચ્ચાર ખાસ યાદ રાખજો. આપણે આને લખીશું ઇનફ. ઈ ન અને છેલ્લે ફ.
ધેટ ઇઝ ઇનફ. ધેટ ઇઝ ઇનફ અથવા તો ધેટ્સ ઇનફ એ બહુ થયું, બહુ વધારે થઈ ગયું છે, હવે બંધ કર. ધીસ ઇઝ ટુ મચ, ધેટ્સ ઇનફ. બોલો, ધીસ ઇઝ ટુ મચ અથવા તો ધેટ્સ ઇનફ. ફરીથી એકવાર, ધીસ ઇઝ ટુ મચ, ધેટ્સ ઇનફ. પાંચમી પરિસ્થિતિ છે. છઠ્ઠી પરિસ્થિતિ શું છે? ઓકે, એક બીજી વસ્તુ કહેવાની છે કે ધીસ ઇઝ ટુ મચ બીજું કઈ રીતે વપરાય? ધારો કે કોઈ છોકરી ભાવ કરાવે છે વસ્તુનો, બજારમાં ગયા છે અને કંઈક લેવું છે અને વસ્તુનો ભાવ લેડીઝ જે કરાવે છે એના ભાવ વધારે છે, તો ભાવ કરાવવા માટે શું કહેશે? ભૈયા દેટ ઇઝ ટુ મચ. ભૈયા દેટ્સ ટુ મચ. ભૈયા આપ જો બતા રહે હો, તમે જે કહો છો ભાવ ખૂબ જ વધારે છે, થોડું વ્યાજબી કરો, ત્યારે પણ કહેવાય દેટ ઇઝ ટુ મચ. એટલે આ વાક્ય પણ એ રીતે વાપરી શકાય છે. છઠ્ઠી પરિસ્થિતિ કઈ છે? કંઈક શરમજનક કાર્ય કર્યું હોય. આપણે કહીએ કે ભાઈ ઢાંકણીમાં પાણી લેવા જેવું કામ એને કર્યું છે, તો શરમજનક કાર્ય માટે ઇંગ્લિશમાં શું કહેવાય? ઇટ ઇઝ શેમફુલ. શેમ એટલે શરમ, શેમફુલ એટલે શરમથી ભરેલું, શરમ આવે એવું કાર્ય છે. ઇટ ઇઝ શેમફુલ. આ વાક્ય ત્યારે વપરાય. અને બીજું છે હાઉ ડિસગસ્ટિંગ. આપણે લખીશું ડિસગસ્ટિંગ. ડિસગસ્ટિંગ નો એનો શું મતલબ છે? ડિસગસ્ટિંગ એટલે ખૂબ જ ધૃણા આવે, આપણને ગુસ્સો આવે એવું એનું કાર્ય છે. હાઉ ડિસગસ્ટિંગ, કેટલું શરમજનક કાર્ય છે. ઠીક છે ને? ઉદાહરણ તરીકે કોઈ એરિયામાં તમે ગયા છો, એ જગ્યાએ ગરીબો માટે સ્કૂલ નથી, હોસ્પિટલ પણ નથી, તો વાક્ય કેવું બને? ધેર ઇઝ નો સ્કૂલ ઓર હોસ્પિટલ ફોર ધીઝ પીપલ. આ લોકો માટે અહીંયા સ્કૂલ પણ નથી, હોસ્પિટલ પણ નથી, બિચારા લોકો માટે. ઇટ ઇઝ રિયલી ડિસગસ્ટિંગ. કેટલી ખરાબ પરિસ્થિતિ છે. ઇટ ઇઝ રિયલી ડિસગસ્ટિંગ. તો આ પરિસ્થિતિમાં આ વાક્ય વાપરી શકાય. શરમ આવે, આપણને ધૃણા આવે, ગુસ્સો આવે પરિસ્થિતિ પર, ત્યારે કહી શકાય ઇટ્સ રિયલી ડિસગસ્ટિંગ. કેટલી શરમજનક વસ્તુ છે. છઠ્ઠી પરિસ્થિતિ છે. સાતમી પરિસ્થિતિ કે જે થવું હોય તે થાય, બાપુ ફોડી લઈશું. આપણે જે થવું હોય થાય ને આપણે ફોડી લઈશું. આના માટે, આ એટીટ્યુડ માટે, તમારો જે જુસ્સો છે એના માટે ઇંગ્લિશમાં શું વાક્ય છે? કમ વોટ મે. આ વાક્ય જે છે કમ વોટ મે. કમ વોટ મે, જે આવે, જેને આવવું હોય આવે. કમ વોટ મે, જે થવું હોય થાય. આઈ વિલ ફિનિશ ધીસ. બીજું વાક્ય છે આઈ વિલ ફિનિશ ધીસ. આ વસ્તુ પૂરી કરીને જ રહીશ. તો વાક્ય કયું છે? કમ વોટ મે. કમ વોટ મે, જે થવું હોય થાય. સાતમું વાક્ય છે. વેરી ગુડ. આઠમું વાક્ય છે ભાઈ જલ્દી કરો, ફટાફટ કરો, દાવ થઈ જશે, મોડું થઈ જશે. ધારો કે વરસાદ પડશે થોડી વારમાં, જલ્દી ફટાફટ નીકળો. તો જલ્દી કરો એના માટે ઇંગ્લિશમાં વાક્ય છે હરી અપ. હરી અપ. હરી અપ. ઠીક છે ને? હરી અપ, જલ્દી કરો. હરી અપ. હરી અપ. વી હેવ નો ટાઈમ. વી હેવ નો ટાઈમ. ઠીક છે ને? વી હેવ નો ટાઈમ, આપણી જોડે સમય નથી. કોઈ પણ વાપરી શકાય. હરી અપ, વી હેવ નો ટાઈમ. બોલો, હરી અપ, વી હેવ નો ટાઈમ. હરી અપ, વી હેવ નો ટાઈમ. આઠમી પરિસ્થિતિ છે જલ્દી કરો, ઉતાવળ કરો. નવમી પરિસ્થિતિ છે ઓહો, અમારા આંગણે તમારા પગલાં. તમે બહુ ટાઈમ પછી તમારા ઘરે કોઈ મહેમાન આવે છે, કોઈ મિત્ર આવે છે, બહુ વર્ષો પછી તમે એને જોયો, તમારા ઘરે આવ્યો, તમે કહો છો આ હા, બહુ દિવસે અમારા ઘરે તમારા પગલાં પડ્યા છે. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ. અહીંયા પ્લેઝન્ટનો ઉચ્ચાર ખાસ જોજો. પ્લેઝન્ટ. પ્લેઝન્ટ. પ્લેઝન્ટ એટલે ખૂબ જ આનંદ થાય એવી કોઈ પણ વસ્તુને શું કહેવાય? એવી પરિસ્થિતિને કહેવાય પ્લેઝન્ટ. પ્લેઝન્ટ સરપ્રાઇઝ. સરપ્રાઇઝ. સો વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ. અહીંયા છેલ્લે આશ્ચર્યચિહ્ન આવશે. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ. કેટલી આનંદની વસ્તુ છે. સરપ્રાઇઝ એટલે કોઈના માટે તમે જ્યારે કોઈ ગિફ્ટ આપતા હોય, એને અચાનકથી કોઈ વસ્તુને આપણે આનંદ થાય એવું કંઈક એને આપણે સરપ્રાઇઝ જ કહીએ છીએ ગુજરાતીમાં આપણે. સો વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ. બોલો, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ. ઓહો, શું આનંદની વસ્તુ છે. ઠીક છે ને? 10મું વાક્ય છે એ કદી નહીં થાય. એ કદી નહીં થાય. હું બેઠો છું ત્યાં સુધી એ વસ્તુ નહીં થાય. ઠીક છે ને? તમે ગેરંટી આપતા હોય કે ઇટ વિલ નેવર હેપન. ઇટ વિલ નેવર હેપન. નેવર એટલે ક્યારેય નહીં. ઇટ વિલ, એક જ મિનિટ, ઇટ વિલ
નેવર હેપન. ઇટ વિલ નેવર હેપન. એ વસ્તુ ક્યારેય નહીં થાય. 10મું વાક્ય છે, ઇટ વિલ નેવર હેપન. 11મું વાક્ય છે, તમે કોઈને કહો છો કે યાર એક જ મિનિટ જરાક થોડીક મદદ કરો ને. તમે રસ્તામાં જતા હોય ને કોઈને આપણે પૂછવું છે કે ભાઈ આ જગ્યા કઈ બાજુ આવી, તો આપણે કોઈકને ઊભા રાખીએ કે ભાઈ થોડી વાર જરા 1 મિનિટ જરા ઊભા રહો ને. તો આના માટે જ્યારે પણ તમારે મદદ જોઈતી હોય કોઈની, ત્યારે કહેશો તમે સોરી ટુ બોધર યુ. ઉચ્ચાર ખાસ જોજો, સોરી ટુ બોધર યુ. બોધર એટલે કોઈકને થોડી વાર માટે તકલીફ આપવી. સોરી ટુ બોધર યુ. સોરી ટુ બોધર યુ. તમને તકલીફ આપવા માટે માફી માંગુ છું. અથવા તમે કહી શકો એક્સક્યુઝ મી. આપણે ગુજરાતીમાં કહીએ છીએ આ વાક્ય તો એક્સક્યુઝ મી. એક્સક્યુઝ મી મતલબ મને માફ કરો. મને માફ કરો એટલે મિત્ર થોડી વાર માટે ખાલી ઊભો રહીને મારી વાત સાંભળને, થોડી મદદ કરને. આ બંને વાક્યો ત્યારે વાપરી શકાય. સોરી ટુ બોધર યુ અને એક્સક્યુઝ મી આ બંને વાક્યો ત્યારે વાપરી શકાય. 11મી પરિસ્થિતિ છે. 12મી પરિસ્થિતિ, વાંધો નહીં ભૂરા, અમે એટલે તો બેઠા છીએ. તમે કોઈને કીધું કે સોરી ટુ બોધર યુ, થોડી મદદ કરને. જવાબમાં તમે શું કહેશો? ઇટ ડઝન્ટ મેટર. ઇટ ડઝ નોટ. ઇટ ડઝ નોટ અથવા તો ડઝન્ટ ભેગું પણ કહેવાય. ઇટ ડઝ નોટ મેટર. ઇટ ડઝ નોટ મેટર મતલબ વાંધો નહીં યાર, આટલી મદદ તો કરી શકું ને. ઇટ ડઝ નોટ મેટર. એને તમને કીધું કે એક્સક્યુઝ મી, થોડી મદદ કરશો. તમે કીધું ઇટ ડઝન્ટ મેટર, વાંધો નહીં હું કરી લઈશ તારી મદદ. ઇટ ડઝ નોટ મેટર. નેવર માઇન્ડ. નેવર માઇન્ડ. નેવર માઇન્ડ. ઠીક છે ને. કોઈ મિત્ર તમને એમ કહે ને કે થેન્ક યુ, ત્યારે આપણે કહીએ ને મિત્રોમાં થેન્ક યુ ના હોય, ત્યારે તમે કહી શકો નેવર માઇન્ડ. અરે વાંધો નહીં યાર, એ તો આટલી મદદ તો કરવી પડે. સો આ વાક્ય 12મું એના માટે છે. 13મું વાક્ય છે, તમે કોઈને કહો છો કે ભાઈ કયા બ્રહ્માંડમાં છો પ્રભુ, તમારા દર્શન તો કદી થતા જ નથી. બરાબર ને. બહુ સમયથી તમે દેખાયા નથી, તમારો મિત્ર દેખાયો નથી. તમે એને શું કહેશો? તમે કહેશો નોટ સીન સિન્સ અ લોંગ ટાઈમ. નોટ સીન. સીન એટલે જોયું નથી. નોટ સીન સિન્સ અ લોંગ ટાઈમ. લોંગ ટાઈમ. લોંગ ટાઈમ એટલે લાંબા સમયથી. સિન્સ એટલે ત્યારથી. સિન્સ અ લોંગ ટાઈમ લાંબા સમયથી. નોટ સીન મતલબ તમને જોયા નથી. કોઈ મિત્રને તમે એવું પણ કહી શકો લોંગ ટાઈમ નો સી. લોંગ ટાઈમ નો સી લાંબો સમય થયો અને તને આ સુધી જોયો નથી. ઠીક છે ને. કોઈ મિત્ર રસ્તામાં મળ્યો, તમે કહો છો લોંગ ટાઈમ નો સી, બહુ સમયથી તને, બહુ લાંબા સમય તને મળ્યો, એવો અર્થ આનો નીકળે છે. 13મી પરિસ્થિતિ છે. 14મી પરિસ્થિતિ, તારે શું જોઈએ છે? તારે શું જોઈએ છે? ઇંગ્લિશમાં આપણે કહીશું વોટ ડુ યુ વોન્ટ. વોટ ડુ યુ વોન્ટ. વોન્ટ એટલે કોઈ વસ્તુની ઈચ્છા હોવી. વોન્ટ. વોન્ટ એટલે કંઈક આપણે કંઈક જોઈએ છીએ. આઈ વોન્ટ ઇટ. ઠીક છે ને. વોન્ટ એટલે કંઈકની ઈચ્છા હોવી. વોટ ડુ યુ વોન્ટ. તારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ. વોટ ડુ યુ વોન્ટ. 14મી પરિસ્થિતિ છે. 15મું વાક્ય છે. તમે જગ્યાએ કોઈ રિક્ષામાંથી ઉતર્યા કે બસમાં તમે પૂછો છો કે ભાઈ ભાડું કેટલું છે? વોટ ઇઝ ધ ફેર. સ્પેલિંગ ખાસ જોજો. વોટ ઇઝ ધ ફેર. ફેર એટલે ભાડું. કોઈ પણ વસ્તુનું ફેર. ફેરનો મતલબ થાય છે ભાડું. ધારો કે તમે કોઈકના ઘરે રહો છો, કોઈકના ઘરે આપણે ભાડુઆત તરીકે રહીએ છીએ, તો એ જે ભાડું છે એને ઇંગ્લિશમાં કહેવાય છે રેન્ટ. ઠીક છે ને. સો રેન્ટ એટલે કોઈક જગ્યાનું ભાડું. કોઈ દુકાન તમે ભાડે લીધી છે અને તમારે કેવું છે કે આનું ભાડું કેટલું છે, એને ઇંગ્લિશમાં કહેવાય રેન્ટ. પણ તમે કોઈ જગ્યાએ મુસાફરી કરો છો ને એનું ભાડું કેટલું છે એને ઇંગ્લિશમાં કહેવાય છે ફેર. FARE. આ સ્પેલિંગ ખાસ સમજજો. FARE. બીજો એક સ્પેલિંગ છે FAIR. FAIR. એ સ્પેલિંગ અહીંયા નીચે લખેલો છે, આપ જોઈ શકો છો. FAIR. એનો મતલબ થાય છે કોઈ વસ્તુ ન્યાય પ્રમાણે છે, બરાબર છે, યોગ્ય છે, એને ઇંગ્લિશમાં કહેવાય છે ફેર. એનો ઉચ્ચાર પણ ફેર જ થાય છે. ઠીક છે ને. સો આ યોગ્ય નથી, આ અન્યાય છે, એના માટે ઇંગ્લિશમાં કહી શકાય ઇટ ઇઝ નોટ ફેર. ઇટ ઇઝ નોટ ફેર. સો ફેરનો મતલબ શું થાય છે? ફેરનો મતલબ થાય છે આ યોગ્ય નથી, અન્યાય છે, એવો અર્થ નીકળી શકે. ફેરનો બીજો પણ એક મતલબ છે જેને આપણે કહીએ છીએ સફેદ.
ફેર એન્ડ લવલી ટ્યુબ બધાએ સાંભળી જ છે. તો ફેર એટલે સફેદ, થોડું ભૂરા અર્થમાં હોય, ઠીક છે ને, એ અર્થમાં આપણે ફેર કહી શકીએ. તો એ પણ ફેર એન્ડ લવલીમાં પણ ફેર શબ્દ વપરાય છે. સો ઇટ્સ નોટ ફેર, આ યોગ્ય નથી. અને વોટ ઇઝ ધ ફેર, સ્પેલિંગમાં ફરક છે, FARE. 16મી પરિસ્થિતિ, તમે કોઈને કહો છો કે ભાઈ તમે ફેસબુક પર અસ્તિત્વ ધરાવો છો, તમારા ચરણ ફેસબુક પર આજ સુધી પડ્યા છે, વોટ્સએપ પર પડ્યા છે, મતલબ તમારું એકાઉન્ટ છે કે નહીં એવું કોઈને પૂછવું છે. આર યુ ઓન ફેસબુક? આર યુ ઓન ફેસબુક? શું તમે ફેસબુક પર છો? શું તમારું ફેસબુક પર એકાઉન્ટ છે એવો મતલબ છે. આર યુ ઓન ફેસબુક? આર યુ ઓન વોટ્સએપ? શું તમે વોટ્સએપ ઉપર છો? એના માટે આર યુ ઓન એવું પૂછી શકાય છે. ઠીક છે. 17મી પરિસ્થિતિ છે કે ભાઈ તું તારું કર, બીજા કોઈના મામલામાં, બીજા કોઈના પરિસ્થિતિમાં વચ્ચે ટાંગ ના અડાવો, વચ્ચે અંદર ઘૂસો નહીં, તમારું ત્યાં અંદર જવાનો મતલબ નથી. તું તારું કર, ગુજરાતીમાં તું તારું કર ને ભાઈ, એને આપણે કહીશું માઇન્ડ યોર બિઝનેસ. માઇન્ડ અહીંયા એકવાર લખી દઈએ, એક જ મિનિટ. માઇન્ડ માઇન્ડ યોર બિઝનેસ. માઇન્ડ યોર બિઝનેસ. તું તારું કર, માઇન્ડ યોર બિઝનેસ. અહીંયા ધંધાની વાત નથી કરતા આપણે, બિઝનેસનો મતલબ થાય છે ધંધો, પણ આ વાક્ય માઇન્ડ યોર બિઝનેસ, તું તારું પોતાનું સંભાળ. અથવા એવું પણ કહી શકાય, ઇટ ઇઝ નન ઓફ યોર બિઝનેસ. ઇટ ઇઝ નન, એક જ મિનિટ, નાન નથી, ઇટ ઇઝ નન, 1 મિનિટ, ઇટ ઇઝ નન ઓફ યોર બિઝનેસ. બિઝનેસ તો ઉપર લખ્યું છે. ઇટ ઇઝ નન ઓફ યોર બિઝનેસ. આ તારો વિષય નથી. ઇટ ઇઝ નન ઓફ યોર બિઝનેસ. આમાં અંદર પડતો નહીં. ડોન્ટ ઇન્વોલ્વ ઇન ધીસ મેટર એવું પણ કહી શકાય. ડોન્ટ ઇન્વોલ્વ ઇન એટલે ની અંદર, ઇન ધીસ મેટર આ પરિસ્થિતિમાં અંદર પડતો નહીં. ડોન્ટ ઇન્વોલ્વ ઇન ધીસ મેટર. ત્રણેય વાક્યો, માઇન્ડ યોર બિઝનેસ, ઇટ ઇઝ નન ઓફ યોર બિઝનેસ, ડોન્ટ ઇન્વોલ્વ ઇન ધીસ મેટર. ત્રણેય વાક્યો એક જ પરિસ્થિતિ માટે છે, તું તારું કર. ઠીક છે. 18મું વાક્ય, જ્યાં સુધી મને ખબર છે. જ્યાં સુધી મને ખબર છે ઇંગ્લિશમાં આપણે કહીશું એઝ ફાર એઝ આઈ નો. બહુ વધારે વપરાતું આ વાક્ય છે. એઝ ફાર એઝ આઈ નો. એઝ ફાર એઝ આઈ નો, ભલે કે લખાય છે પણ આનો ઉચ્ચાર ખાલી થશે નો. એઝ ફાર એઝ આઈ નો. એઝ ફાર એઝ આઈ નો. તો નીચે એઝ ફાર એઝ નો પણ આપણે લખી દઈએ. એઝ ફાર એઝ આઈ અને લખીશું નો. એઝ ફાર એઝ આઈ નો, જ્યાં સુધી મને ખબર છે. ધીસ ઇઝ ધ બેસ્ટ ચેનલ ટુ લર્ન ઇંગ્લિશ. મારી ચેનલ છે ફોર એક્ઝામ્પલ. ધીસ ઇઝ બેસ્ટ ચેનલ ટુ લર્ન ઇંગ્લિશ. ઇંગ્લિશ શીખવા માટેની આ બેસ્ટ ચેનલ છે. સમીર સર જોડેથી ઇંગ્લિશ શીખો. એઝ ફાર એઝ આઈ નો, જ્યાં સુધી મને ખબર છે, બહુ જ મસ્ત શીખવાડે છે. તો ધીસ ઇઝ બેસ્ટ ચેનલ ટુ લર્ન ઇંગ્લિશ. પ્લીઝ સબસ્ક્રાઇબ. 18મું વાક્ય છે. 19મું વાક્ય છે, આ તકને ચૂકતા નહીં. જીવનમાં બહુ ઓછી વાર લોકોને આ તક મળતી હોય છે. તમારે કહેવું છે કે આ તકને ચૂકતા નહીં. ડોન્ટ મિસ એટલે ચૂકવું. ધીસ એટલે આ અને ઓપોર્ચ્યુનિટી. અહીંયા ઉચ્ચાર ખાસ આપણે લખવો પડશે. ઓપોર્ચ્યુનિટી. ઠીક છે ને? વિચિત્ર ઉચ્ચાર છે પણ ધ્યાનથી સમજો, સિમ્પલ છે. ઓપોર્ચ્યુનિટી એટલે તક. ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. અને ભારે લાગતું હોય તો તમે કહી શકો કે ચાન્સ. ભાઈ આ ચાન્સ જે છે એ છોડવા જેવો નથી. ઠીક છે ને? ચાન્સ પણ તમે બોલી શકો. અહીંયા એક જ મિનિટ. ચાન્સ. ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. આ તકને ચૂકતા નહીં. ડોન્ટ મિસ ધીસ ચાન્સ. આ ચાન્સને છોડતા નહીં એવું પણ કહી શકાય. છેલ્લું વાક્ય છે, તમારા કિંમતી સમય અને મહેનત માટે આભાર. થેન્ક્સ ફોર યોર ટાઈમ એન્ડ એફર્ટ. અહીંયા એફર્ટ ખાસ ઉચ્ચાર સમજજો. એફર્ટ એક જ મિનિટ. એફર્ટ.
એફર્ટ એટલે પ્રયત્ન. થેન્ક્સ ફોર યોર ટાઈમ, તમારો સમય માટે, તમારો સમય આપવા માટે આભાર, થેન્ક્સ. એન્ડ એફર્ટ્સ, અને તમારો પ્રયત્ન અને તમારો ટાઈમ બંને આપવા માટે ખૂબ જ આભાર. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો, અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેશો. થેન્ક યુ.